આ છે આપણો વસીમભાઈ. બાકી ગાઈસ આપણે રીલ બનાવવાની હતી ને એ રીલ પણ બનાવી લીધી છે વસીમભાઈ જોડે. અને આ છે ગાઈસ નવી પાર્ટી. જીવનમાં પહેલી વખત પીવું છું ગાઈસ. લોખંડની અંદર આપણે જોડે ફ્રોડ થતો હતો. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાના મારા એક નવા બ્લોગમાં. તો ગાઈસ આજે આપણે સ્ટાર્ટ કર્યું છે એકદમ મોર્નિંગની અંદર બ્લોગ. અને આજે તો છે ને ગાઈસ વાતાવરણ છે ને એટલું બદલાઈ ગયું છે ને ના પૂછું. વાંચું સવારમાં જ ગાઈસ વરસાદ આવે જેવું થઈ ગયું છે. જો જાણે કે ફૂલ ચોમાસું ચાલુ થવાનું હોય ને એવું થઈ ગયું છે ગાઈસ. અને આજે છે ને સવારમાં ઈશ્વરે ગાઈસ આપણા માટે લાવ્યો છે. શું લાવ્યો છે બોલ? આનું નામ શું છે? જો ગાઈસ આ લાવેલા છે. આનું નામ તો આપણને ખબર નથી શું નામ છે, પણ શું લખેલું છે? પેન્ડાડોર કે શું લખેલું છે? સ્ટ્રિંગ સ્ટ્રિંગ એવું કે છે ગાઈસ આનું નામ. સ્ટ્રિંગ લખેલું છે તાણી. સ્ટ્રિંગ આપણે હું જે હોય તે સ્ટ્રિંગ હોય તે પીવાનું હોય અને આ હું દે કઈ સ્ટ્રિંગ છે કે એ તો એનર્જી છે. સ્ટ્રિંગ ખરો લખેલું. આપણે કોઈ દિવસ પીધું નથી, આજે ઈશ્વર લાવે ને એટલે આપણે પીએ છીએ. આના કરતા આપણે પેલું થમ્સઅપ જ સારું. आमत से कहीं वो टेस्ट नहीं अलग अलग लागे थे. तो गाइस अभी अभी ने हमारे को उड़ता उड़ता समाचार मिला है कि हमारे को जाने का है उदयपुर. क्यों जाने का है वो तो आप व्लॉग में बने रहोगे, इसलिए पता चल जाएगा. इसलिए व्लॉग में अंत तक बने रहना. और अभी है ना गाइस मैं रसोई का काम कर रहा था, लेकिन विजय ने मुझे ये समाचार दिया कि तेरे को जाने का है उदयपुर. तो हमने रसोई का काम विजय को सौंप दिया. और अभी क्या बन रहा है? बटाका. पहले गाइस पूछा तो आलू, अब बटाका. हिंदी में आलू बोला जाता है, एकदम मुझे पता है. तो गुजराती में बटाका. चल जो भी हो यार, पूरा तपेला जला देगा रे, इतनी सारे आग जला दी तूने. तो चलो फटाफट तैयार होते हैं और चलते हैं. तो फाइनली गाइस આપણે છે ને તૈયાર થઈ ગયા છે. તો હવે જઈએ છીએ આપણે ઉદયપુર, છોટા ઉદયપુર. માથાનું તો આપણે કંઈ જોવું ના પડે, કારણ કે વાળ એટલા બધા મોટા છે ને. આજે લગભગ છે ને ગાઈસ બને તો કપાઈ નાખવાના છે આપણે. બાકી ચાલો જઈએ છીએ અને બનેલા રહેજો વ્લોગની અંદર. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે છોટા ઉદેપુર. આ જો ઈશ્વર પણ આવી ગયા છે અને પેલા લાલાભાઈ. અને આ છે ગાઈસ નવી પાર્ટી, જેને તમે પણ નહીં ઓળખતા હોય ને આપણે પણ નથી ઓળખતા. ઈશ્વર ઓળખે? ક્યાંથી ઓળખે? કયા ગામના? જો ગાઈસ બહુ બધો શરમાય છે. એક આ બાજુ છે. તો અહીં છે ને ગાઈસ આપણે આવ્યા છે મકાઈ ને એવું બધું વેચવા માટે. પરંતુ આપણો નંબર છે ને ગાઈસ હજી સુધી નહીં લાગ્યો, કારણ કે થોડીક વાર લાગશે ગાઈસ. બે સાધન છે આગળ આવેલા છે, એ ખાલી થશે એટલે પછી આપણો નંબર આવશે. બાકી અત્યારે તો છે ને ગાઈસ તડકાની અને ગરમીની વાત ના પૂછો, એક નંબર. તો ગાઈસ ચાલો હવે આપણે જઈએ છીએ. વાળ કપાઈએ, બહુ બધી હાલત આપણી ખરાબ થઈ ગઈ છે. ઈશ્વર પણ આપણી જોડે આવે છે ખાલી ફરવા માટે, જોવા માટે. અને પેલી મોબાઈલની શોપ છે ને, નોરાની મોબાઈલ શોપ, એ જોવાની છે. લેવાનું છે ને આઈફોન. ચાલો ફટાફટ જઈએ છીએ, કારણ કે આપણે બીજું પણ કામ છે ગાઈસ ઉતારવાનું છે બધું એટલે જોઈએ છે. જો ઓછી પબ્લિક હશે તો કપાઈને આવશે, નહીં તો પછી પાછા રિટર્ન. તો ગાઈસ અત્યારે આપણે આવેલા છે નોરાની મોબાઈલ શોપમાં, જે નવી છે ને ગાઈસ. ત્યાં આ બધા અલગ અલગ ફોન મૂકેલા છે. આપણે છે ને ગાઈસ લેવાનું હતું માઇક ગ્રેનારોનું, પરંતુ ગ્રેનારો કંપનીનું માઇક છે ને ગાઈસ નથી ઉગે છે. આજે આ કઈ કંપની હાઈટેક કીધું ગઈ, પણ આપણે છે ને જોઈતું હતું ગ્રેનારોનું. તો ગાઈસ આપણે છે ને નવી શોપમાં નથી, પેલા વસીમભાઈ છે ને આપણે જૂની શોપમાં છે. તો ત્યાં જઈએ છીએ ને ત્યાંથી એક વખત આપણે બધું પૂછીએ છીએ કેવું છે બધું. એમને પણ મળતા રહે, તમને પણ મળવું ચાલે છે. તો આ છે ગાઈસ જૂની શોપ અને પહેલી છે નવી. અહીંથી આપણે લેવાનું છે ગ્રેનારોનું માઇક. જોઈએ છે મળે કે નહીં. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે શોપની અંદર. અંદરથી ગાઈસ શોપનો નજર ગાવ છે. આ છે આપણો વસીમભાઈ. હા તમને ચાલુ ખરી મેં ને ખડી તો ગિફ્ટ નહીં આપી લાયક નહીં, એટલે ગાઈસ બહુ બધી ગરમી છે.
આપણે છે ને ગાઈસ થોડી વાર વેઇટ કરવું પડશે કારણ કે પેલા ભાઈ ગાઈસે કંઈક જોવાય કે પેલી નવી શોપમાં છે ને લગભગ લેવા ગયા છે. તો આ છે ગાઈસ આપણે હાઈટેક કંપનીનો માઇક. આપણે છે ને ગાઈસ લેવાનો હતો ગ્રેનારીનો, તો ગ્રેનારો નહીં છે ને અહીંયા, તો વિચાર્યું તો કે આપણે લેવાનું હતું એટલે આ લેવાનું છે હવે, કારણ કે ફોનની અંદર ગાઈસ આપણું વોઇસ છે ને બરાબર કેચઅપ ઓનલાઈન વાળા આપણા ઘરે નથી આવતા એટલે પ્રોબ્લેમ એ છે. ઓનલાઈનમાં મળી જાય બાકી ગાઈસ પ્રાઇસની વાત કરીએ તો 1200 રૂપિયા કહે છે, થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળશે, હાલશે ના ભાઈ. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને માઇક લઈ લીધું છે. બાકી ગાઈસ આપણે રીલ બનાવવાની હતી ને એ રીલ પણ બનાવી લીધી છે વસીમભાઈ જોડે. જો ગાઈસ તમારે પણ લેવાનું હોય તો આવી જાઓ ને આપણે નુરાની મોબાઈલ શોપ છોટાઉદેપુર, મારા કલેજાવાળા ત્યાં આપણે વસીમભાઈને ઓળખતા રહેશે બધા. ચાલો હવે આપણે પૈસા આપી દઈએ ને પછી આપણે ગાઈસ બીજું પણ કામ છે ત્યાં જવાનું છે. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે વાળ કપવા માટે. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. તો ગાઈસ હવે જઈએ છીએ. પેલા તો ટ્રેક્ટર છે ને ગાઈસ નહીં એટલે લગભગ જતા રહે છે એવું લાગે, એટલે આપણે ડાયરેક્ટ જવું પડશે હવે લોખંડની દુકાન છે ને ત્યાં. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ સળિયા લેવા માટે. બાકી ગાઈસ હજી છે ને આપણે છે નંબર નથી આવ્યો એમ, બધું આપણે છે બિલ બધું આપણે આપી દીધું છે. પરંતુ હવે છે ને ગાઈસ આ ટ્રેક્ટર જશે એટલે આ ભરાય છે એટલે પછી આપણો નંબર આવશે. તો છે ને ગાઈસ એટલી બધી ગરમી લાગે ને એટલે આપણે છે ને ટ્રેક્ટરમાં આવી ગયા કે ઈશ્વર બરાબર ને. બરાબર. બાકી ઈશ્વર તો જો ગાઈસ કેરી લઈ લીધી છે, એ પણ ગાઈસ પાસે કેસર કેરી. પછી આપણો નંબર આવે એટલે ગાઈસ આપણે જઈએ. અત્યારથી તો મને લાગે થોડી વાર લાગશે એટલે થોડી વાર પછી આપણે જઈએ છીએ અંદર. ગાઈસ આપણે છે ને લોખંડ લેવાનું કેન્સલ થઈ ગયું છે કારણ કે ગાઈસ આપણે છે ને લોખંડની અંદર આપણે જોડે છે ફ્રોડ થતો હતો, કારણ કે આપણે છે ને ગાઈસ રુદ્રા કંપની લઈ જવાનું હતું. આ કંપની છે ને ગાઈસ એનું, પરંતુ ટ્રેક્ટરમાં ગાઈસ આપણે છે ને ઓલાદ કંપનીના ભરતા એટલે પછી આપણે છે ને ના પાડી દીધી, કારણ કે એ કંપનીનું લોખંડ જ નથી અને 2 દિવસ પછી આવશે કીધું એટલે આપણે ના પાડી દીધી. તો આવીશું હવે 2-3 દિવસ પછી. એટલે ગાઈસ ગમે ત્યારે આવે ને ત્યારે જોઈને લેવું પડે ને, તો આવી રીતે છેતરાય. તો ગાઈસ કેટલા બધા ઠંડા ભરેલા છે, જેની અંદર બધા જ કંપનીના જેટલા પણ ઠંડા હોય ને એ બધા જ છે. જો તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને ગાઈસ આપણે છે ને નાહી ધોઈને રેડી થઈ ગયા છે. એટલે કે ગાઈસ આજે તો છે ને એટલા બધા આપણે શું કહેવાય અત્યારે જ આવ્યા એમને એટલું બધું હેરાન થઈ ગયા હતા ને કે નહીં પૂછો વાત, કારણ કે સવારના ગયા હતા ને અત્યારે આવ્યા ને ભૂખ પણ ગાઈસ બહુ બધી કડકડતી લાગી છે આપણે. તો પહેલાં તો જઈએ છીએ આપણે જમવાની અંદર શું છે જે હોય તે ઠંડુ હોય તે રીતે ખાવું પડશે આપણને. બાકી આજનો આપણો બ્લોગ વિડીયો છે ને એ સુધી જ રાખીએ છીએ. મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર. બાય બાય.